ક્યાં બાજુ બાકી છે બોલ હેલો ગાઈસ કેટલી હેલો ગાઈસ તો આજે બ્લોગ ની શરૂઆત મારા વેદાંતે કરી છે તો બસ આજે ઉઠી ગયા છે મોર્નિંગ માં કેમ કે તબિયત બધાની ખરાબ છે રાતે પણ જાગ્યા હતા 12 વાગ્યા એક અને માથું તો રહેતે નથી અને અહીંયા અમારો નાસ્તો બને છે મમ્મી નાસ્તો બનાવે છે અને અહીંયા વેદાંત હેલો ગાઈસ હેલો વેદુ વેદુ શું કરે હે શું કરે એ શું કરે બધે કાઢી હું હે બધે એટલે બધે બધી તો ચાલો ગાઈસ સવારના મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજની બ્લોગની શરૂઆત મેં કરી દીધી છે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો તમે ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે જઈ રહ્યા છીએ ના એ કે પુતલી કે નથી લઈ જાવ લેવા નહીં દે કઈ નકર હું લઈ જાઉં છું તેડી લઈશ લઈ જા એ જ કહું હેલો ગાઈસ અમે લોકો અમારા ગામમાં ત્યાં શનિવારી ભરાય છે અમે લોકો જાય છીએ તમે પણ અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો કેમ કે વેદાંત માટે કાંઈક લેવાનું છે એટલે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો ગાઈસ તો અમે વેદુ જઈ રહ્યા છીએ શનિવારીમાં માસી ગા વેદુ ક્યાં જાય આપણે હે ક્યાં જાય છે માસીને લઈ જવા હે માસીને લઈ જાય હે ના રે ના કે અમે બે એકા વયા જશે કહી દે માસીને કહી દે તો એકા અમે જશે ચાલો ગાઈસ અમે લોકો જાય છીએ શનિવારીમાં તમને પણ આજે અમારા ગામની શનિવારી બતાવશું કાવી દો જો છોકરા કેવા રમે ને हैं चलो गाइस ये हमारा गांव है और बहुत दूर है शनिवारी बहुत दूर है नहीं वेदू हाथ आखो राख पेला આપણે આન સેટર નું સાવે બધું જડે જોઈ લે તાર લઈ લે તાર કાંઈ લેવું હોય લઈ લે પૂછના હો ભાઈ નવાજ બધું લઈ તો ચાલો ઓઠી લે ને તો મારીશ આટલા થાય શું ભાઈ લેંગ્યુનું શું છે રેડી પીવીશ હમણાં પીસી તો અમે લોકો અહીંયા આવ્યા છે મારા દીદી વેદાંત માટે લઈએ છે જોઈ શકો છો અને કેટલે બધા પબ્લિક છે દેખો ભાઈ જોયો બાકી મોયા 20 રૂપિયા 50 હાલો બીજું કાંઈ લેવું હોય તો કરી જોઈએ
બસો ને ના એ રે પછી કરે પાઈ ના ગાઈસ હેલો વેદુ અમે આયા શનિવારીમાં જોઈ શકો ગાઈસ અહીંયા કૂતા કેટલા બધા છે જો તો હિચકો ખાય હિચકો ના ખાય પપ્પા પપ્પા માસીન દઈશ બોલ હે આમ ઘરે જઈને બોલ હે કા એને બોલ ગાઈસ તો અમે શનિવારે બહુ તડકો હે જવાય નહીં પણ અમારે વેદાંતમાં કામ હતું એટલે આવ્યા હતા અને વેદાંતે મસ્ત મજાના પોપટ લીધા છે ગાઈસ કે વેદાંત મેં પોપટ લીધા કે તો વેદુ એ વેદુ કે તો મેં પોપટ લીધા કે અમે લોકો આવ્યા શનિવારીમાં અને અહીંયા બેઠા બેઠા પાપડ ખાય શનિવારીમાં પાપડ લઈ ઘરે તો કંઈ પહોંચશે આજુ અમારો છોકરો રમે છે અહીંયા તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાઈ જજો હે ગીત વાગે જો છોકરો પતંગ લઈને હાલો આપણે જઈએ હાલો હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હું બેસી ગઈ છું જમવા વાગી ગયો છે એક અમે બહાર ગયા હતા અમારા ગામમાં ત્યાં શનિવારી આવે ને ત્યાં ગયા હતા આજે વેદાંત માટે સ્વેટર ને લેવાનું હતું લેવા ગયા હતા કેમ કે ઠંડી બહુ વધી ગઈ છે તો ચાલો હું જમી લઉં આજે છે બાજરાના રોટલા ભાત છાસ ને શાક તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે જઈ રહ્યા છીએ વાડીએ અમારી વાડીએ જોવા કે આજે શું છે હું ને મારા કાકા બે અમારો કપાસ ઉતરે છે કે નહીં એ જોવા જવાનું છે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હેલો ગાઈસ તો અમે લોકો રસ્તે પહોંચી આવ્યા છે અને તમે લોકો જોઈ શકશો કેવું વાતાવરણ છે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો જોઈ શકો ગાઈસ વજન આવે એમાં और વજન આવે એમાં और ગાઈસ તો અમે અમારી વાડીએ પહોંચી આવ્યા હઈ અને રૂ પણ ઘણું હે જો તો કેવું થઈ ગયું છે નહીં અને મસ્ત પાછળ વાતાવરણ છે વાદળા એકદમ શિયાળાની ઋતુમાં એકદમ મજા આવે એવું વાતાવરણ હે તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો શકો છો ગાઈસ આવો કપાસ છે અમારો ये देखो गाइस
કપાસ બધો સૂઈ ગયો છે. હજી ઉતારવાનું શરૂ નથી કર્યું, ખબર નહીં ક્યારે કરીએ. તો એ હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે, કેમ કે હું ને મારા કાકા આવ્યા છે વાડીએ અને અમે જઈ રહ્યા છીએ ખડ કાઢવા. મતલબ ખડ ને બે ચક્કર મારી લઈએ અહીંયા વાડીએ અમારા. જોઈ શકો છો ગાઈસ તમે લોકો. હાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયા. હું આથી આપણે મમ્મી ક્યાંથી લઈ દીધું મમ્મીએ. તો અમે લોકો આવી ગયા છે વાડીએ અને વાગી ગયા છે 5 ને 2 થઈ છે. તો હું ને મારા કાકાને બધા આવ્યા વાડીએ. એટલું ખડ કાઢ્યું તો હાથ દુખવા માંડ્યા, જોઈ શકો. તો મારા કાકા કાઢીને મસ્ત મજાનું વરસાદ જેવું આજનું વાતાવરણ છે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. શકો છો ગાઈસ, મસ્ત મજાનું વાતાવરણ છે આજનું. વ્યૂ પણ સારો છે અહીંયાનો અને આવું કંઈક છે અહીંયા લોકેશન. જોઈ લો, તાળી બાળીને મસ્ત મજાનું છે ને. રિયલિટી મસ્ત છે, જોઈ શકો ગાઈસ તમે લોકો. બહુ મસ્ત વાતાવરણ છે, જોઈ શકો છો ગાઈસ. મસ્ત મજાનું લુક છે અહીંયાનું. ગાઈસ તો જોઈ શકો છો અહીંયા કપાસ વીણાઈ ગયો છે આ વાડીએ. અમે આવ્યા હતા અહીંયા અને મસ્ત મજાનું લોકેશન છે અહીંયાનું. જોઈ શકો ગાઈસ, એકદમ શાંતિ છે. વાડી આવે ને તો મસ્ત મજાની શાંતિ મળે અહીંયા, જોઈ શકો છો. અને અમે અહીંયા ગાય માટે ઘાસ લઈએ. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે લોકો બધા મજામાં જશો ને. આજની બ્લોગની શરૂઆત મોર્નિંગમાં થોડી કરી હશે, ખબર નથી, યાદ નથી, પણ વિડીયો તો બનાવવો જ પડશે. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો પાછળ મસ્ત મજાનું ફોટાનું બેકગ્રાઉન્ડ છે, પણ ટાઈમ નથી મળતો. ક્યારેક તૈયાર થઈને આવીશું આપણે ફોટોશૂટ કરવા. હા, 2 છે જો. તો જોઈ શકો છો ગાઈસ, આ એટલો પુરાનો વડ છે ને કે એની વાત જ નહીં પૂછો. ઘણો મારા દાદાના વખતનો વડ છે. અમે ત્યાં હિંચકા ખાતા હતા, હવે નથી ખાતા, પહેલાં ખાતા હતા. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે, જોઈ શકો છો. હજી તો 5:30 વાગ્યા છે ને આવું મસ્ત મજાનું વાતાવરણ છે. અને ઠંડુ, મતલબ શિયાળો હોય એટલે ઠાર પણ આવી ગયો છે. અને અમે હવે શાક બકાલું જોઈ આવી, પછી જઈએ ઘરે જઈને ચાય પીસી. તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અહીંયા મસ્ત મજાનો ચૂલો અને ચા અને બધું લોકોએ બનાવ્યું. અહીંયા રાખી દો, હાલો. તો ગાઈસ હું જાઉં છું અમારી વાડીએ શાક બકાલું લેવા. જોઈએ હશે તો હશે શાક બકાલું, નહીતર ખાલી જોઈ આવી. હા લઈ લ્યો. તો ચાલો, અહીંયા તો કપાસ બધાનો ઉતરી ગયો છે અને તાળી પણ મસ્ત મજાને. આજનું લોકેશન બહુ સારું છે. કહો છો ગાઈસ, મને તો આવું લોકેશન બહુ જ ગમે. અહીંયા શાંતિ પણ એટલી મળે આપણી વાડીએ. મને તો ક્યાંય જવા કરતાં વાડીએ આવું બહુ વધારે ગમે. અને અહીંયાનું લોકેશન એટલે વાવ, બ્યુટીફુલ. અને તમે લોકો પણ આવજો, તમને ટાઈમ મળે તો અમારી વાડીએ. મારા ઘરે ના પહોંચી આવતા, અમારી વાડીએ આવી જાજો. ફોટો વોટો શૂટ કરવી હોય તો તમારા લોકોને, કેમ કે વાડીએ બહુ મજા આવે. એમાં ઝૂંપડીએ ના આવે. ગાઈસ અમે લોકો અમારી વાડીએ જાય છીએ, શાક બકાલું જોઈ આવી. કેટલું છે હશે તો આપણે લઈ લઈશું, ને તો પાછા એમને, કેમ કે ગાય માટે ખડ તો લઈ લીધું છે મેં મારા કાકાએ. અને ત્યાં અમારા વાડીવાળા હશે તો જોઈએ, નહીતર બસ. વેદાંત તો ઘરે છે, વેદાંત મમ્મી દીદી બધા ઘરે ને હું કાકા અને બંને આવ્યા છે. બકાલું જોઈ લઈ શું પોઝિશન છે. અને કપાસ આપણો એકદમ ફાટી ગયો છે, રૂ એકદમ મસ્ત મજાનું કોટન. એ હું આજો બકાલ. અમારા બળદિયા છે, અમારા જે ભાગ્યા એના બળદિયા. અને અહીંયા આપણું બકાલું છે, જોઈએ તો આપણા હે, આપણા ભાગ્યા ના.
હે ઓલા નથી લીધું મને પણ મસ્ત ટ્રેક્ટર બનાવ્યું એવું હા એવું લેવું આવે તો ગાઈસ બકાલું તો બધું કોઈ ઉતારી ગયું કઈ છે નહીં શાયદ મરચી બરચી હોય તો લઈ લઈ બકોળો આવી વાયું છે ઓલા ભાઈ આપણા વાડીવાળા નથી એ તાળી વાવી હતી જોઈ શકો ગાઈસ હે તાળી મેં વાવી બેટા બધું વયું ગયું સાડી તમારે લઈ ગયા નાળી પાછી વાવી હા મરતા છે કપાયો હતો ક્યાં ભરી ગયો હું કાલ તો બહુ મોટો મોટો હવાર આવ્યો હતો એટલે આવો થઈ તમને ખબર હા તમને બધી ખબર હોય તમે આવો હો કાલ હવાર આવ્યો હતો તો નામી હતો તો અત્યારે એવો થઈ ગયો ક્યાં છે જવું તો એમાં કઈ તો ગાઈસ અહીંયા આવું શાક બકાલું છે વધારે તો નથી ને અમારે અહીંયા નારિયેલ વાવ્યા છે પણ નારિયેલ બળી ગયા ને ઝૂંપડી છે કોઈ છે તો નહીં જોઈ શકો છો અમારો કપાસ છે યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને સનસેટ મસ્ત મજાનો થઈ ગયો છે અહીંયા અમારે ગામડાની મોજ એટલે વાડી હાલો નથી હવે હાલો લઈ લીધું તો ચાલો ગાઈસ અમે લોકો જાય છીએ ઘરે અત્યારે બસ કાંઈ બીજું શાક તો નથી બધું કોક લઈ ગયું ભીંડાને એવું કાંઈ નથી સાંજ પડી ગઈ ને હું ને મારા કાકા જાય છે અહીંયા મસ્ત મજાના બળદિયા ઊભા છે આપણા જે વાડીવાળા છે એમના વાડીવાળા તો ક્યારેય હોતા નથી રૂ પણ ફાટી ગયું છે તો ચાલો જોઈએ હવે ઘરે જઈને કહેશી કે અમારો કપાસ બહુ ફાટી ગયો પણ ઉતાર્યો નથી એવું લાગે તો બસ અમે હમણાં થોડાક ઉપાધિમાં હતા કેમ કે મારા જીજુની તબિયત ઠીક નથી એટલે એક દિવસ બ્લોગ અપલોડ નહોતો કર્યો હાલો તો એક દિવસ વિડીયો અપલોડ નહોતો કર્યો હવે સારું થઈ ગયું છે આજે ડિસ્ચાર્જ મળશે હોસ્પિટલેથી એટલે અમે હમણાં હોસ્પિટલમાં જતા કાલે સાંજે ઘરે આવ્યા તો બસ આજે વાડીએ પણ આવ્યા કેમ કે બધી જગાએ જવું જરૂરી છે બધી જગાએ ધ્યાન આપીએ તો ખબર પડે નહીંતર ના પડે ને તો ચાલો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે તો બસ હું હવે જઈ છું ઘરે તો સાંજ પડી ગઈ છે પછી મોડું થઈ જાય અત્યારે શિયાળાનો દિવસ છે તો સનસેટ થઈ ગયો છે ને આપણે જાય છીએ ઘરે અને કોલ કર્યો તો કે જીજાજીને ડિસ્ચાર્જ થઈ ગયું છે તો સો હેપી આપણે કોઈનું ખરાબ કર્યું નથી તો ભગવાન આપણી સાથે ક્યારેય ખરાબ નહીં કરે હું તો એક જ કે આપણે કોઈનું ખરાબ કર્યું નથી તો શું કરવા ભગવાન અને સાચા માણસને હંમેશા દુઃખ જ હોય એ જોવાની ખૂબી છે આજે મેં અનુભવ કર્યો ને એટલે હું કહું છું કે જે લોકો સાચા હોય છે ને એ બહુ દુઃખી હોય છે ભલે આમ હસતા હોય બધું બધાની વાતોમાં ધ્યાન હોય પણ એ એકલા હોય ને ત્યારે ખૂબ
મતલબ અંદરથી એમની દુઃખ કોઈને જતાવે નહીં. તો ભગવાનનો પાર માનીએ કે મારા જીજાજીની તબિયત ઠીક થઈ ગઈ છે અને ડિસ્ચાર્જ પણ થઈ ગયું છે. તો સો હેપી. આજે હું બહુ ખુશ, કેમ કે મેં મારા પપ્પાને ખોયા ને પછી અમે એટલા ડરી જાય ને, કોઈ બીમાર પડે ને તો બહુ ડરી જાય અમે લોકો. કોઈને ખોવા નથી માગતી મારી જિંદગીમાંથી, એટલે બહુ દુઃખ થાય એમ. તો ચાલો ગાઈસ, હું હવે મારા ઘરે જાઉં. મારા કાકા આવે છે, તો ચાલો તમે લોકો પણ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ઘરે જઈને ચાય પીસી. આજે થોડા ખુશી છીએ, કેમ કે જેના ઘરમાંથી વ્યક્તિ થાય ને એમને ખબર. બાકી લોકોને તો વાતો કરવાની આદત જ હોય, એ વાતો જ કરે, બીજું કાંઈ ના કરે. હું તો એમ જ કહું, કેમ કે અમારા ઘરમાં કોઈની પણ તબિયત ખરાબ થાય ને તો અમને એક જ ડર હોય કે અમે અમારા પપ્પાને ખોયા ને, અમે હવે કોઈને ખોવા નહીં માગતા. પણ સાચા માણસને હંમેશા પરીક્ષા દેવી જ પડે. આ અમે બીજી વાર પરીક્ષા આપવી. તો ભગવાન પાસે હું એ જ પ્લે કરીશ કે પ્લીઝ ભગવાન, કોઈને પણ તમે જન્મે આપો છો ને પાછા લઈ લો છો, એ વાત ખોટી છે. એના કરતાં બધાને જન્મ જ આપો, લઈ ના લો. હું એમ જ કહું. તો મારો આજનો આ ટોપિક હતો. તમે લોકો કોમેન્ટ બોક્સમાં કહેજો કે હું સાચી હું કે ખોટી. મને તો કાંઈ ખબર નથી દુનિયાની, પણ હું મારો અનુભવ તમારી સાથે શેર કર્યો છે. તો બસ આજે કાંઈક આવું છે. હું તો બધાના દુઃખે, મને કોઈ બીજાની વાત હોય એવું નથી, મારા ફેમિલી કે રિયલિટી કે કોઈ આમ બહારનું લોકોની ખબર પડે કે આ લોકોની તબિયત ખરાબ છે, આમ છે, તો પણ મને એટલું અંદરથી એમ થાય કે ભગવાન તું એમની ભેગે રહેજે. અને અમુક લોકો તો રાજી થતા હોય, એ તો મેં જોયું જ છે કે આનું કેમ ખરાબ થાય. પણ અમે કોઈનું ખરાબ કર્યું નથી, ભગવાન કરવા પણ ના દી અને કોઈનું કરશી પણ નહીં. ક્યાં રહે. તો બસ આજનો મારો ટોપિક આ જ છે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? તો ચાલો મળીએ નેક્સ્ટ ઘરે જઈને.